ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં માંગો ત્યાં દારૂ મળે છે અને પોલીસ બધું જાણે છે છતાં કંઈ કરતી નથી તેવા આક્ષેપો ગુજરાત પોલીસ ઉપર રાજકીય નેતાઓ દ્વારા વારંવાર સરા જાહેર કરવામાં આવે છે। એવા વિડીયો અને એવા સમાચાર વારંવાર વાયરલ થાય છે, પરંતુ ગુજરાત પોલીસનું જ એક યુનિટ એવું છે કે જેણે માત્ર 2 દિવસમાં 1 કરોડ 61 લાખ કરતાં વધુનો દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપ્યો છે। એટલું જ નહીં, 31 આરોપીઓને પણ ઝડપ્યા છે અને 20 જેટલા આરોપીઓને ભાગેડું પણ જાહેર કર્યા છે। ગુજરાત પોલીસનું આ સ્ટેટ મોનિટરિંગ સેલ માત્ર 2 દિવસનો આ સ્કોર છે। જો મહિનાઓનો સ્કોર આપણે ગણવા જઈએ તો આપણી આંખો ફાટી જાય તેટલી ઉજ્જવળ કામગીરી આ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા કરવામાં આવી છે। અને એટલું જ નહીં, ઢગલાબંધ આરોપીઓને ઝડપ્યા પણ છે, વોન્ટેડ પણ જાહેર કર્યા છે અને જે કેટલાક વિદેશ ભાગી ગયેલા આરોપીઓને વિદેશથી પણ લઈ આવી છે એવી પણ કામગીરી આ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે કરી છે। પરંતુ ગુજરાત પોલીસના આ યુનિટની બહુ ચર્ચા તમને માધ્યમોમાં કે અખબારોમાં કે ટીવીમાં જોવા નહીં મળે, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા 2 દિવસમાં ક્યાં ક્યાં રેડો કરી છે અને કેટલા આરોપીઓને પકડ્યા છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસના પીઆઈ MS ત્રિવેદી દ્વારા ગાંધીનગરના સંતેજ પોલીસ મથકની હદમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા 11 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને 6 જેટલા આરોપીઓને જે ભાગી જવામાં સફળ થયા હતા તેમને ભાગેડું જાહેર કર્યા હતા। SMC દ્વારા કરાયેલી રેડમાં આરોપીઓ પાસેથી કુલ 4,30,000 રોકડા, મોબાઈલ અને વાહનો મળી કુલ 26,16,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને 11 આરોપીઓને સંતેજ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે। એ જ રીતે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ AJ ચૌહાણ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર એક ગેરકાયદેસર દારૂ ભરેલા આઈસર ટેમ્પો સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આઈસર ટેમ્પોમાં 9 લાખ કરતાં વધુનો ગેરકાયદેસર દારૂ મળી આવ્યો છે। SMC પોલીસે આ ગુનામાં 2 આરોપીઓને ઝડપ્યા છે। આરોપીઓનું નામ છે ગુરમીતસિંહ માખણસિંહ મજબી અને ઓબીસિંહ જોગિંદરસિંહ માજબી। આ બંને આરોપીઓ SMC પોલીસ દ્વારા ગોધરા પોલીસ મથકે મુદ્દામાલ સહિત આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે। 22 ડિસેમ્બરના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલના PSI JH સિસોદિયા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલા CPRમાં રેડ કરી 48,71,000ના ગેરકાયદેસર દારૂ સાથે 3 વાહનો, 1 ફિશિંગ બોટ, 14 મોબાઈલ અને 10 આરોપીઓને ઝડપ્યા છે। એટલું જ નહીં, કાયદાના સંઘર્ષમાં આ ગુનાકામમાં 3 સગીરો પણ આવ્યા હતા। એમની સામે પણ જે થવાપાત્ર કાર્યવાહી તે થવાની છે। આ રેડમાં કુલ 70,91,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સાથે સાથે 11 આરોપીઓને ભાગેડું પણ જાહેર કરવામાં આવ્યા છે। આ 10 આરોપીઓને સિટી પોલીસ સ્ટેશન વેરાવળમાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે। વધુમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ RK કરમટા દ્વારા રાજકોટ ગ્રામ્યના ભાયાવદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ફાર્મ હાઉસમાં બંધ બારણે જુગાર રમી રહેલા 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। દ્રશ્યો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર છે। તેમની પાસેથી સ્ટેટ મોનિટરિંગ દ્વારા 3,10,000 કરતાં વધુની રોકડ રકમ સહિત કુલ 6 વાહનો, 7 મોબાઈલ સાથે 24,59,000 કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આમ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા 2 દિવસની અંદર 1 કરોડ અને 16 લાખ કરતાં વધુના મુદ્દામાલ સાથે 31 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને ભાગી છૂટેલા 20 જેટલા આરોપીઓને અથવા કોઈપણ રીતે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। આમ ગુજરાત પોલીસનું સ્ટેટ મોનિટરિંગ સેલ એક અલાયદું યુનિટ છે જે રાજ્યના કોઈપણ ખૂણે ચાલતી દારૂ, જુગાર, સટ્ટા કે ગેમ્બલિંગ કે નશાના કોઈપણ વેપલા ઉપર રેડ કરી શકે છે। સ્ટેટ મોનિટરિંગ સેલના જે વડા છે નિર્લિપ્ત રાય અને તેમની ટીમ લાંબા સમયથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની સપ્લાય ચેનને તોડી પાડવા મક્કમ છે અને આ મુહિમમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે ભૂતકાળમાં પોતાના કેટલાક બાહોશ પોલીસ અધિકારીઓ પણ ગુમાવ્યા છે। તેમ છતાં હિંમત હાર્યા વગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા
ગુજરાતને નશા અને સટ્ટા મુક્ત બનાવવાનું પોતાનું અભિયાન પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે જારી રાખ્યું છે. તો તમે પણ સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી, તેના ભૂતકાળ અને તેના વર્તમાન વિશે જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. હું આ વિષય ઉપર એક અલગથી વિડીયો બનાવવાનો પ્રયાસ કરીશ. અત્યાર સુધી આટલું જ છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.